કુદરતની કારીગીરી નિરાળી હોય છે અને તેમ જમીનને લગતા ખેલ પણ નિરાળા હોય છે. કલ્પનામાં ન આવે તે રીતે જમીનને લગતા ખેલ થાય છે. રાજકોટના નિવૃત્ત થયેલા આરટીઓ ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બનીને સૌરાષ્ટ્રમાં 300 કરોડ રૂપિયાની જમીનના માલિક બની ગયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. અહીં જમીન કૌભાંડની વાત તો પછી આવે, પણ પહેલા એ વાત આવે છે કે શું આરટીઓ ઇન્સ્પેક્ટરની નોકરીમાં એટલો પગાર મળે છે કે અશોક કુમાર અનંતરાય ધ્રુવ નામના અધિકારી 300 કરોડ રૂપિયાની અસ્કયામતના માલિક બની ગયા? સરકારી કે કોઈ પણ પગારમાં 5 લાખથી વધુ રકમ જાય તો સીધો ટેક્સ પણ કપાઈને આવે છે. તો આ ભાઈએ ટેક્સ ભરીને કે ભર્યા વગર આટલી મોટી સંપત્તિ કેવી રીતે એકત્રિત કરી, તે એક મોટો સવાલ છે. આ અધિકારી પહેલા તો ચોપડે ખોટો ખેડૂત બની ગયો અને તે પણ છેક 1994માં તે ચોપડે ખેડૂત બન્યો. આમ આટલા સમય સુધી તેણે નકલી ખેડૂત બનીને કેટલાય સોદા પાડી દીધા અને ત્યાં સુધી તંત્રના કાને ગંધ પણ ન આવી. આ રીતે નકલી ખેડૂત બનીને તેણે રીતસરના અન્ય ખેડૂતો જે જરૂરિયાતમંદ છે તેના અધિકાર પણ તરાપ મારી. પણ કહેવાય છે કે વ્યક્તિને જ્યારે લોભ અટકે નહીં ત્યારે તેનું પાપ છાપરે ચડીને પોકારે છે. અધિકારીએ રાજકોટમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ધૂમ રૂપિયા બનાવ્યા હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. તે સિવાય તે આટલી મોટી સંપત્તિનો આસામી કેવી રીતે બની શકે? હવે બ્લેક મની ઇન્કમના રૂપિયા સંતાડવા અઘરા હોવાથી અધિકારીએ નવી જ વ્યૂહરચના અપનાવી. તે પોતે નકલી ખેડૂત બની ગયા અને આ બ્લેક મનીની ઇન્કમથી તેમણે જમીન ખરીદી હોવાનું માનવામાં આવે છે. આમાં ભૂતપૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર તેમના બ્લેક મનીમાંથી જમીન ખરીદવાનો ખેલ પાડતા હતા. આ ઘટના એક જ સરકારી અધિકારીની છે. હવે વિચાર કરો, 300 કરોડ રૂપિયાની જમીન જો એક આરટીઓ ઇન્સ્પેક્ટર પાસે હોય તો બીજા ભ્રષ્ટ અધિકારીઓ સરકારી ખજાનામાં કેવી લૂંટ ચલાવતા હશે? આવું ભ્રષ્ટ તંત્ર હોય તો સરકાર નોકરીમાં ભરતી જ શું કામ કરે? સરકારી નોકરી જેટલી વધારે તેટલો ભ્રષ્ટાચાર વધારે જ થાય ને. આ ઘટના પર હજી સુધી પ્રકાશ ન આવ્યો હોત પણ અતિ સર્વત્ર વર્જિતનો નિયમ બધે લાગુ પડે છે. છેવટે પાપ તો છાપરે ચડીને પોકારે છે અને તે ન્યાયે તેણે આટલા વર્ષોના કૌભાંડથી મેળવેલી રકમનું રોકાણ બીજે પણ કૌભાંડ કરવા જ કર્યું છે. જામનગરના કલેક્ટર બીકે પંડ્યા અને ધ્રોલના મામલતદાર વીએન પરમારે ધ્રુવ સામે તપાસ કરતા આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાં તેઓ બિન ખેડૂત હોવાનું સાબિત થઈ ગયું. આમ હવે તે બિન ખેડૂત સાબિત થતા તેમણે ખેડૂત તરીકે લીધેલી બધી જમીન તેના મૂળ જમીન માલિકોને પરત કરવી પડશે, અથવા તો તેણે જો પરત લેવી ન હોય તો આ જમીન શ્રી સરકાર થશે. અધિકારીએ છેલ્લે જુનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાં માલકણા ગામે 8 વીઘા જમીન ખરીદી અને તેમણે વેચવી પડશે કે પરત સોંપવી પડશે, નહીં તો જમીન શ્રી સરકાર થશે. તેમણે આ જમીનના 7, 12 અને 8 ના ઉતારામાં તેમની પત્ની અરુણાબેન, પુત્ર આકાશ અને પુત્રી નેમશ્રીના નામ દાખલ કર્યા હતા. ભૂતપૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટરે 1994માં જામનગર જિલ્લાના લૈયારા ગામમાં ₹15,000થી વધુની રકમમાં 3 એકરની પણ વધુ જમીન ખરીદીને આ જમીન ખરીદીના કૌભાંડનો પ્રારંભ કર્યો હતો. અને તેના પછી તો તે પોતે જ સરકારી અધિકારી હોય તેમને પૂછનાર કોણ હતું? તે ન્યાય તેમણે સૌરાષ્ટ્રમાં બધે જમીન ખરીદવા માંડી હતી અને હવે આ કૌભાંડનો પર્દાફાશ પણ વર્ષો પછી થયો છે. હવે જામનગરના ચોપડે પણ ખેડૂત તરીકે નોંધાયેલા અશોક ધ્રુવ સામે જામનગરનું વહીવટી તંત્ર પણ સક્રિય થયું છે. મામલતદારના અભિપ્રાય અને દરખાસ્ત પછી ધ્રોલ પ્રાંત અધિકારી પાસે આ આખો કેસ પહોંચ્યો. પ્રાંત અધિકારી આ કેસમાં નોટિસ ફટકારીને કેસ દાખલ કર્યો છે. અશોક ધ્રુવ સામે આવા અનેક પ્રકારના કેસો થઈ શકે છે. આ ઉપરાંત આવક કરતા અપ્રમાણસર સંપત્તિનો કેસ તો સૌથી પહેલા થઈ શકે તેમ છે. તેથી હવે ભાનુમતિકા પિટારાની જેમ અશોક ધ્રુવના કૌભાંડનો પિટારો ખુલશે. તેમાં ફક્ત એક ઇન્સ્પેક્ટરે 300 કરોડની સંપત્તિ કઈ રીતે ભેગી કરી તથા તેના ઉપર ઇન્કમ ટેક્સ ન ચૂકવ્યો તે પણ સવાલ છે. આટલા સમયગાળા દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગ કેમ ઘૂરતું રહ્યું તે પણ મોટો સવાલ છે. સામાન્ય વ્યક્તિ થોડી ઘણી પણ ઇન્કમ વધારે થાય કે છૂક થાય તો નોટિસ ફટકારતું ઇન્કમ ટેક્સ વિભાગ આ વ્યક્તિ 300 કરોડ રૂપિયા કમાઈ ગયા ત્યાં સુધી ઊંઘતું કેમ રહ્યું? અહીં આવકવેરા વિભાગ પણ સામે પણ આંગળી ચિંતાઈ રહી છે. જો આવકવેરા વિભાગે ધ્યાન આપ્યું હોત તો આ વ્યક્તિ આટલું મોટું કૌભાંડ આચરી શક્યો ન હોત. આમ સરકારી એજન્સીઓ અહીં બધી જ રીતે નિષ્ફળ ગઈ છે.